મહેસાણા તાલુકાના અલોડા ગામ દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। અલોડા ગામના મુખ્ય પ્રવેશ દ્વારે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં પત્ર આપીને ચૂંટણી બહિષ્કારની જાણ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ ગઈ છે, ત્યારે એક બાદ એક રાજકીય પક્ષોમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે। એક પછી એક ઉમેદવારો જ્યારે ચૂંટણી લડવા માટે ઇનકાર કરી રહ્યા છે, ત્યારે હવે મહેસાણા તાલુકાના અલોડા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર લોકસભાની ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે આ ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। આ ગામમાં નિવૃત્ત આર્મી મેનને જમીન ફાળવવામાં આવી હતી, જે જમીનને બિલ્ડરને વેચી દેવામાં આવી, જેના કારણે ગામમાં વિવાદ શરૂ થયો હતો। નિવૃત્ત આર્મી મેનને ફાળવવામાં આવેલી જમીનને બિલ્ડરને વેચી દેવાથી આ ગ્રામજનો લાંબા સમયથી લડત ચલાવી રહ્યા હતા, પરંતુ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને હવે આ ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। અલોડા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર જમીન ખરીદનાર બિલ્ડરના નામ જોગ બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો તે જમીન ગામને પાછી નહીં મળે તો અલોડા ગામ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે। લાંબા સમયથી આ ગામના લોકો બિલ્ડર સામે લડત ચલાવી રહ્યા છે, ત્યારે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય નહીં આવતા ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। હવે લોકસભાની ચૂંટણી નજીક છે, તે સમયે ગામના લોકો દ્વારા ચૂંટણી અધિકારીને લેખિત પત્ર આપીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાણ કરવામાં આવી છે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।